કડકડા કમાલ વચ્ચે પોલીસે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે। બુટલેગરો દ્વારા પોલીસને છેતરવા માટે અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે, પરંતુ બોટાદ એલસીબીએ આ તમામ મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। બોટાદ એલસીબીની મોટો એક્શન, જંતુનાશક દવાની આડમાં છુપાયેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બોટાદ એલસીબી પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાળિયાદ વિછિયા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। મળતી વિગતો મુજબ બોટાદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે પાળિયાદથી વિછિયા તરફ એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો જઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે વિછિયા તાલુકાના વાંગધ્રા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી। વિછિયા પોલીસ આ ટ્રક સુધી પહોંચે તે પહેલા જ બોટાદ એલસીબીએ ત્વરિત કાર્યવાહી કરી PB46 AM 5395 નંબરની શંકાસ્પદ ટ્રકને આંતરી લીધી હતી। જ્યારે પોલીસે ટ્રકની તલાશી લીધી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો। બુટલેગરોએ પોલીસને છેતરવા માટે ટ્રકમાં જંતુનાશક દવાના બોક્સ ભર્યા હતા, પરંતુ તેની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવ્યો હતો। પોલીસે ઝીણવટભરી તપાસ કરતા દારૂની બોટલો મળી આવી હતી। આ ઓપરેશન દરમિયાન પોલીસે નીચે મુજબની કાર્યવાહી કરી છે। ટ્રક ડ્રાઈવર સહિત કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક સહિતનો તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આ કેસ પાળિયાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। દારૂ ભરેલી ટ્રક પકડાઈ હોવાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા ટ્રક જોવા માટે ઉમટી પડ્યા હતા। બોટાદ પોલીસ આ રેડ દ્વારા દારૂબંધીનું ઉલ્લંઘન કરનારા તત્વોને કડક સંદેશ આપ્યો છે।